श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय साळंगपूर वाळा दादा जय राम श्री राम जय जय राम जय राम श्री राम जय जय राम કષ્ટભંજન દેવ સત્ય છે કષ્ટભંજન દેવ સત્ય છે હનુમાન દાદા સાળંગપુરના દાદા હા સત્ય છે સત્ય છે બધાને દુઃખ દૂર કરે હા તમારું નામ શું છે માસી મારું નામ તો એ સાળંગપુર એ બીમાર થઈ ગયેલી ને તો મારું નામ જ મેં ભૂલી ગયેલી તો સાળંગપુર સાળંગપુર જ બોલે પણ તમારું નામ તો કંઈક હશે ને તમને યાદ હશે ને તમારું નામ યાદ જ નહીં કોઈ કંઈ કરી દીધેલું ને મને એવું છે હા શું કરી દીધું બીમાર કરી દીધેલી સમજ નહીં પડે તો તા હનુમાન દાદાએ મને સારું કર્યું એમ હા સત્ય કહું બેટા તમને હનુમાન દાદા સત્ય છે તેમને સારું કર્યું મેં શનિવાર ભરેલો એવું છે હા કેટલા શનિવાર ભર્યા તમે જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે જવાનું છે સાળંગપુર જવાનું હા અને મેં મુંબઈ માર્કેટમાં કામ કરતી હતી ને શું કામ કરતા હતા તમે સાડીની ઘડી હાડીના ઘડી કરતા હતા હા ત્યાં આજે કોણ હતો બોમ્બે માર્કેટમાં ઘડી કરવાની હારે કોણ હતું તમારે હારા હતા ને મેં કામ કરતી હતી ને એ ભાઈ તે હા શું મજૂરી મળતી તમને 200 રૂપિયા રોજ 200 રૂપિયા રોજ મળતા હા સાચે બેટા મેં ખોટું નહીં બોલું હા કષ્ટભંજન દેવની સોગંદ ખાઈને કહું હા. કે 200 રૂપિયા રોજ મને આપતા એમ પછી ખાવાનું બી આપતા ખાવાનું પણ આપતા હા તો એ એમના જોડા ભાઈ તમારા જોડે જેવા હા તો દોસ્તો તમે જોઈ શકો છો જે અમારા માજી છે જે સાળંગપુરવાળા માસી એનું પોતાનું નામ એ કહેતા નથી માસી કે અમે જ્યારે એને નામ પૂછે ને કે તમારું માસી નામ શું છે એ ખાસ કરીને માસીને તમને એક જણાવવા કેવું છું કે જે માસી છે અમારા સાળંગપુરવાળા દાદા બહુ માને છે અને જ્યારે પણ અમે એને નામ પૂછે ને તો એ એમ કે મારું નામ છે ને તમે સાળંગપુરથી નામ રાખો તમે સાળંગપુરવાળા માસી નામ રાખે એનું નામ એ કહેતા જ નથી બહુ કોશિશ કરી કે તમારું નામ થોડું નામ જ નથી બોલતા કહે છે કે સાળંગપુરવાળા માસી કહો સાળંગપુરવાળા અને સાળંગપુરવાળા માસી કહો ને તો એવા દાંત કાઢે ને એવા રાજી રાસ થઈ જાય બહુ રાજી થઈ જાય છે સાળંગપુરવાળા માસી કહો ને તો બહુ રાજી અમારા સાળંગપુરવાળા દાદાને બહુ માને અને આ જો મેં માનેલું તો ગાડી મોકલી દીધેલી ને મેં કીધું ગાડી તમે કે ગાડી આવશે મેં કહું જરૂર આવશે જરૂર આવશે તો 4 વ્હીલર ગાડી દાદાએ મોકલી 4 વ્હીલર નહીં એમ્બ્યુલન્સ પેલી હા એમ્બ્યુલન્સ આવી છે ને આપણે હા એમ્બ્યુલન્સ એ મને ખબર નહીં શું છે એમ્બ્યુલન્સ આપણે તમે કીધું હતું ને ગાડી આવશે એમ્બ્યુલન્સ તો આપણે સાળંગપુર જવાનું તમે લઈ ગયેલા ને લઈ ગયા હતા ને હા કેવું લાગે સાળંગપુર વાળા દાદા બહુ ફાઇન લાગી બહુ મસ્ત લાગ્યું અને ને તમે લઈ ગયા તે વધારે ખુશી એમ હા બહુ એમને ખુશ રહેજો રાજી રહેજો મજા આવી ને તમને દર્શન કરીએ તો દોસ્તો આજથી 2 વર્ષ પહેલા અમારા આ જે માળી છે અમે સંસ્થામાં લાવેલા હતા સસુરાલ છે ને સસુરાલ છે હા. છોકરીનું શું નામ છે માસી છોકરીનું નામ એ સસુરાલમાં બદલી કાઢે ને બેટા યાદ નહીં યાદ નથી આ તારે કેટલા 2 વર્ષ થઈ ગયા લગ્ન થયા એનું લગ્ન થવાનું કેટલા વર્ષ થઈ ગયા પણ એ કઈ જગ્યા રહેશે તમને ખબર છે માસી એ પેલા પંચવટી છે ને પંચવટી પંચવટી કઈ જગ્યા પેલું નથી જાતા બધું એ કરવા પંચવટીમાં શું કરવા તમારી છોકરીનું નામ શું છે જમાઈનું નામ શું છે હવે અત્યાર સુધી યાદ જ નથી બેટી તો દોસ્તો માજી કહે છે કે મારા એક છોકરી છે પણ છોકરીનું નામ યાદ આવતું નથી અને જમાઈ છે જમાઈનું પણ યાદ આવતી કે પછી ખાલી એમ કહે છે કે પંચવટીમાં કયો એરિયો કયું ગામ એ કાંઈ કહેતા નથી માસી અને માસી છે 70 થી 75 વર્ષના છે તો એ જ્યારે એ આજથી 2 વર્ષ પહેલાં અમને મળ્યા હતા ત્યારે હાલત બહુ વીક હતી માસીની રોડ ઉપરથી અમે લાવ્યા હતા ગાડીમાં લઈ આવેલા મને ગાડીમાં લઈ આવ્યા અમને કેવું બોલતા હતા તમે યાદ છે કઈ તમને યાદ છે મને કેટલી ગાળું દીધી હતી તમે નહીં બેટા કાળની મને પથ્થર ફેંકીને માર્યા હતા ખબર છે તમને સાળંગપુર જવાનું એમ બોલતી હતી એમને હા, પણ તમને સાળંગપુર લઈ ગયા કે નહીં મને પતરા કેટલા માર્યા તમે ખબર છે તમને એ બી યાદ નથી બેટા નથી તો માસીને કોઈ વસ્તુ યાદ નથી છે કારણ કે એની મોટી 75 થી 70 વર્ષ છે એટલે આ ઉંમરમાં માસીને થોડુંક પણ કોઈને પણ એવું યાદ ન હોય પણ
સારું છે એ 70 અને 75 વર્ષમાં અમે ચાલતા ફિરતા અને ખાવું મજબૂતીને આનંદ અને મોજ કરે છે માસી અમારા આશ્રમ. તમને કેમ લાગે છે પ્રભુ સેવા આશ્રમમાં? તમારા આશ્રમમાં સારું લાગે ને? સારું. અમારું નથી, તમારું છે, તમારું ઘર છે. કષ્ટભંજન દેવનું છે. હા, કષ્ટભંજન દેવ છે અને તમારું પણ છે. ઠીક છે બેટા, તમે બોલો, તમારી જબાન સત્ય હો. સત્ય છે ને? છે ને સત્ય? હા, તો જો અમારા માસી છે બહુ રાજી રાસ થઈ ગઈ છે. હાલો એક હવે છે ને ધૂન બોલાવી દો. કષ્ટભંજન ભગવાનની ધૂન બોલાવો હવે. સાળંગપુરના દેવ રે વીર હનુમંતા, કષ્ટભંજન દેવ રે વીર હનુમંતા, દયા કરનારા ભગવાન કષ્ટભંજન દેવ રે હનુમંતા, વીર હનુમંતા. આગળ. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. તમને મજા આવી ને જવાની? મસ્ત ભગવાનના દર્શન અને કરાવ્યા. ગાડી આવીને તમે લઈ ગયા તો મને એટલી ખુશી બાપરે બાપ, હા, એટલી ખુશી મળી. બહુ મળી ને. માસીને કોઈ પણ ઓળખતું હોય, જાણતું હોય તો અમારા પ્રભુ સેવા આશ્રમનો કોન્ટેક્ટ કરે. જે માજી કહે છે કે મારા એક છોકરી છે, પણ છોકરીનું નામ યાદ નથી, જમાઈ છે, જમાઈનું પણ નામ યાદ નથી. કોઈ પણ માસીને ઓળખતું હોય, એના પરિવારવાળા હોય, આજુબાજુવાળા હોય, હા, અમારા પ્રભુ સેવા આશ્રમના કોન્ટેક્ટ કરે. પરિવાર છે ને? હા, છે ને. કીધું. તમારે ઘરે જવું છે ને છોકરી પાસે? એમને મળવાનું છે. હા, જમાઈને મળવાનું છે. જમાઈને મળવાનું છે. હર ખુશી મળે, હા, હર સંકટથી બચાવે અને હર ખુશિયા તમને દે. અને આંટી મોટું થાય તમારા હાટું. હા, તો મોટું થાય. હા. મારો તો આશીર્વાદ જ છે. બસ આશીર્વાદ દેતા રહેજો આમ નામ. હો માસી? કષ્ટભંજન દેવ દાદા, જય સાળંગપુરના દાદાની જય જય જય. જયકારો. કષ્ટભંજન દેવ સદા તમારી રક્ષા કરે, સદા સદા સુખી રાખે, કષ્ટભંજન દેવ સદાય માટે અમારે રક્ષા કરે, અને સદા સુખી રાખે. સદા સુખી રાખે અને આવું અમને ભગવાનની સેવા કરવાની શક્તિ આપે. હા, કષ્ટભંજન દેવ સત્ય છે, કષ્ટભંજન દેવ સત્ય છે, સત્ય છે. તો દોસ્તો અમારો વિડીયો તમને કેમ લાગ્યું છે એ લાઈક કોમેન્ટ શેર તો જરૂર કરજો. અને ખાસ કરીને માળીને પણ કોઈ ઓળખતું હોય તો અમારા પ્રભુ સેવા આશ્રમના કોન્ટેક્ટ કરજો. જય હિન્દ, જય ભારત.